સુરતમાં પોલીસ દ્વારા યોજાયો 13 તુચકો અર્પણ કાર્યક્રમ। સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ ફરિયાદીઓનો તેમનો સામાન પરત આપવામાં આવ્યો હતો। ફરિયાદીઓની ચોરાયેલી વસ્તુઓ તેમને પરત આપી હતી, જો કે ફરિયાદીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા। સુરતમાં પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલા ફરિયાદીઓને તેમનો સામાન પરત આપવામાં આવ્યો હતો। ફરિયાદીઓની ચોરાયેલ કે ખોવાયેલ વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓમાં ખુશી જોવા મળી હતી। 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં જેસીપી, ડીસીપી, એસીપી હાજર રહ્યા હતા। સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ ₹40,85,750 નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો। ઉધના પોલીસ સ્ટેશન દ્વારા ₹17,89,500 નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હતો। પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓના મોઢા પર ખુશી જોવા મળી હતી। ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન છે, જે સી ડિવિઝન હસ્તકના પોલીસ સ્ટેશન છે સુરત સિટીના, ત્યાં આગળ છેલ્લા જે થોડા સમયગાળામાં મોબાઈલ કોઈ નાગરિકોના ખોવાઈ ગયેલા હોય, સ્નેચ થયા હોય, એવી રીતે ઓર્નામેન્ટ્સની ચોરી થઈ હોય, સ્નેચિંગ થયું હોય કે કેશની ચોરી થઈ હોય, તો આ જે મુદ્દામાલ છે એ લાંબા સમય સુધી કોર્ટમાં પ્રોસિજરલ બાબતોથી વાકેફ ન હોવાના કારણે પડ્યા રહેતા હતા। નાગરિકોને એ બાબતે સમજ કરવામાં આવી, એમને સાથે રાખી અને કોર્ટ ઓર્ડર મારફતે આ મુદ્દામાલ પરત મેળવવામાં આવ્યો છે। આજે કુલ 182 મોબાઈલ, 32 લાખ રૂપિયાના ઓર્નામેન્ટ્સ અને 10.5 લાખ રૂપિયા કેશ, એમ કુલ મળીને 59 લાખ રૂપિયાનો મુદ્દામાલ નાગરિકોને આજે એમની કાર્યક્રમ કરી અને હાજરીમાં પરત કરવામાં આવેલો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।